મિત્રો, પાયાની વાતો થોડી તમે સાંભળી. 1 કલાક આપ્યો હોત તો પણ એમને ઓછો પડ્યો હોત, પણ બારી બનવું આકાશ તમને આખા દિવસમાં શું કરવાનું છે એમને બતાવી દીધું. આપણે મહાનુભાવોના જ પરિચયો મોટે ભાગે આપતા હોઈએ છીએ, પણ હું મહાનુભાવોને આ વિદ્યાર્થીઓનો પણ 2 મિનિટ પરિચય આપું. કારણ કે આ અહીંયા જેટલા બેઠા છે 200-250 વિદ્યાર્થીઓ, એ બધાને અમે સાંભળ્યા છે, દર વર્ષે સાંભળીએ છીએ. પણ આ વખતે થોડી વિચિત્રતા અથવા વિશિષ્ટતા અમે એ જોઈ છે કે નોર્મલ 10 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓ ધીરેન્દ્રભાઈ ઉપર બોલે, 2 વિદ્યાર્થીઓ માવજી ઉપર બોલે, 2 વિદ્યાર્થીઓ વિનેશભાઈ ઉપર બોલે. પહેલી વખત આ વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓ અંગ્રેજી નવલકથા ઉપર બોલ્યા છે, કેટલાક વિદ્યાર્થીઓ હિન્દી નવલકથાઓ ઉપર બોલ્યા છે, કેટલાક તો ઠેઠ દલપતરામના નાટક સુધી પહોંચી ગયા છે અને જૂનામાં જૂની ચોપડીઓ ઉપર બોલ્યા છે. આલ્કેમિસ્ટ જેવી ચોપડીઓ ઉપર કે રીચ ડેડ પુઅર ડેડ જેવી ચોપડીઓ ઉપર આ છોકરાઓ બોલ્યા છે. કેમ પસંદ કરી હશે એ મોટો સવાલ છે, એ લોકો બોલે તો જ ખબર પડે. પણ આ વખતે જે 200 ચોપડીઓ વિશે અમે સાંભળ્યું, ત્યારે આ વખતે તમે કહ્યું તેમ આખું વાંચવાનું ટ્રેન્ડ પદ્ધતિ બદલાયેલી અમે જોઈ છે. અને અમને બધાને, ખાસ કરીને મને તો બહુ આનંદ થયો છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ચોપડી વિશે કોઈ બોલે, રાજીપાની રમતને એના વિશે કોઈ બોલે તો ખ્યાલ આવે કે આ વિદ્યાર્થીનું વાંચનનું વલણ કેવું છે. એટલે મહેમાનોને પણ આગ્રહ કરું કે જમતે જમતે આ વિદ્યાર્થીઓને કેવું વાંચે છે એ પૂછે. તમને તો મેં કહ્યું કે આ લોકોને પકડજો, પણ આ લોકોને પણ કહું છું કે આ વિદ્યાર્થીઓનું જે વાંચનનું ટ્રેન્ડ છે એ ખરેખર વાંચવા જેવું છે. દીપકભાઈ જે નામ આપ્યા એ તમારા માટે, બધા માટે જૂના છે. અશ્વિની ભટ્ટ અને હરકિશનની જગ્યાએ આજે ગુજરાતીમાં પરખ ભટ્ટ આવી ગયા છે. 5 ભાગની ચોપડી લખી રહ્યા છે, જેમાંથી 2 ભાગ બહાર પડ્યા છે, હજી 3 ભાગ હવે બહાર પડવાનું છે. પછી થ્રિલર કહીએ, આમ ચસી ન શકો વાંચતે વાંચતે, એ છે. અને અત્યારે ભારતમાં જે સૌથી સારો વંચાય છે, જેમાં આપણે ત્યાં અશ્વિની ભટ્ટ વંચાય છે, તે ભારતમાં જે વંચાય છે તે છે. અને બધાને ભલામણ કરીશ વાંચજો. ગુજરાતીમાં મળે છે, એનું નામ છે અશ્વિન સાંગી. 7 કે 8 નવલકથાઓ એની બહાર પડી ગઈ છે, અંગ્રેજીમાંથી બધી ગુજરાતીમાં આવી ગઈ છે. એક થી ચડિયાતી નવલકથાઓ છે. જમીને વાંચવું જેથી ઊભા થવું ન પડે, આવી નવલકથાઓ વિશે આખો દિવસ થોડી વાત થયા કરશે. હવે આપણે મુખ્ય 4 પ્રવચનો ઉપર આવીએ. સૌથી પહેલા આપણે સીધા વિરાટ કોહલીને જ લઈએ છીએ આપણે ઓપનિંગ બેટ્સમેન તરીકે. શ્રી ગઢવી સાહેબ આપણને પહેલી વાત કરશે. ગઢવી સાહેબનો પરિચય દીપકભાઈ આપી દીધો છે, એટલે મારે બહુ આપવા નથી. કલેક્ટર અને ડીડીઓ તરીકે હંમેશા આઈએએસ જ આવે અને ડીએસપી તરીકે આઈપીએસ આવે. તો કચ્છમાં પહેલા આઈએએસ થી કરીને અત્યારે આનંદભાઈ પટેલ આવ્યા છે, ત્યાં સુધી જે કલેક્ટર્સ અને ડીડીઓઝ આવ્યા છે એમને ઘણાનો પરિચય અમને કોઈ ક્યાં બીજે રીતે થતો રહ્યો છે. પણ કચ્છને સૌથી 4-5 જે ઉત્તમ આઈએએસ મળ્યા છે, એમાં ગઢવી સાહેબ કદાચ સૌથી વધુ સારા હતા, એમ હું કહી શકું. એમ કલેક્ટર જનરલી બહુ જ કડક હોય, એની સાથે વાત કરતા ડર લાગે કે હમણાં ધમકાવી દેશે. ગઢવી સાહેબ સાથે અમને જેટલી વાર જવાનું છે, હું ડીડીઓ હતા ત્યારે પંચાયતમાં, એટલા બધા સોફ્ટ કે આપણે એમ થાય કે વાતો કર્યા કરીએ અને એનો ટાઈમ બગાડીએ. એટલી સારી રીતે અમારી સાથે, અને બધા કચ્છના સામાન્યમાં સામાન્ય માણસ સાથે એ આમ મિત્ર તરીકે વાતો કરતા અમે જોયા છે. પણ આજે આપણે એને આઈએસ તરીકે નથી બોલાવ્યા, આજે આપણે એને વાચક તરીકે અને સર્જક તરીકે બોલાવ્યા છે. અટક જ જુઓ ગઢવી, એટલે સરસ્વતીના દીકરા, સીધે સીધા. એને ઊભા કરી શકાય, બેસાડી ન શકાય. એટલે એને અમે ધમકી આપી છે કે બહુ લાંબુ ન બોલજો, આખો દિવસ કાઢી જશે. અને તમે નહીં ઊભા થો ને અમે ઊભા નહીં થઈ, એ લેવલની તાકાત છે એના પાસે. એટલે જ આપણે એને પહેલા રાખ્યા છે. એમને પણ પાછું અમદાવાદ પહોંચવાનું છે. એ આમ કહ્યું તેમ અદાણી સાથે રોકાયેલા છે. કચ્છ મિત્રમાં ફરીથી છેલ્લે પાને ત્રીજા જે છે એ ગઢવી સાહેબ છે.
દીપકભાઈ ઉપર, જમણી બાજુ નિખિલભાઈ અને નીચે તમને ગઢવી સાહેબ જોવા મળશે. દર રવિવારે ગુજરાતના સાહિત્યકારો, મહાત્માઓ, વિચારકો, લોક સાહિત્યકારો એક પછી એક પરિચય દર રવિવારે આપણે જો, અને હમણાં જ 15 દિવસ પહેલા એમાંના કેટલાક પરિચયોની એક ચોપડી આચમન હમણાં જ બહાર પડી છે, એ પણ તમે જોઈ શકશો. તો બહુ જ રસાળ ભાષામાં ખૂબ મજા આવે વાંચવાની એવી રીતે, અને સામાન્ય માણસ પણ સમજી શકે એ ભાષામાં ગઢવી સાહેબ લખી રહ્યા છે. અતિ વ્યસ્તતા સાથે એ લખી રહ્યા છે. લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, જનરલ સાહિત્ય બધા ઉપર એમનું લખાણ છે. ગાંધીજી, નહેરુ એ બધા ઉપર પણ એવા લોકો ઉપર પણ એ લખી રહ્યા છે. તો આપણને રસ છે કે એ આઈએએસ થયા છે, તો આઈએએસમાં તો વાંચવું ફરજિયાત છે. આઈએએસ કરવા વખતે 17-18 કલાક વાંચવું પડતું હોય છે એ લોકોને. તો કેમ વાંચ્યું, શું વાંચ્યું, કઈ રીતે વાંચ્યું, એના અર્થઘટનો કઈ રીતે શીખ્યા,